એ રાત પણ બહુ અઘરી હોય છે કે જે રાતે દેવામાં ડૂબેલો બાપ ચિંતાથી સિક્કાઓ ભરતો હોય છે. બાળક બાપની બાજુમાં આવીને પૂછે છે કે પપ્પા, મહેનત કરો છો, સંઘર્ષ કરો છો, તાકાત લગાવો છો, અને છતાં પણ આટલું જ મળે છે તો શું કામ કરો છો? માથા પર હાથ ફેરવી અને બાપ કહે છે કે બેટા, જીવનમાં કંઈક એવું કરજે કે તારા ગયા પછી પણ જીવતું રહે, જાગતું રહે, લોકોને પ્રેરણા આપતું રહે. બાપના આ શબ્દો એ માત્ર શબ્દો નહીં પણ બાળકની માટે પ્રેરણા બને છે, ઉત્સાહ બને છે. અને યુવાનીમાં બાળક નાના નાના બિઝનેસથી શરૂઆત કરે છે. હીરાનો બિઝનેસ, પ્લાસ્ટિકનો બિઝનેસ. માત્ર પૈસાને ન જોતા આ યુવાન રાષ્ટ્રને વિશ્વની હારે કેમ કનેક્ટ કરવું આવા વિઝન જોવે છે. અને એટલા માટે ભારતના આર્થિક દરવાજાઓ વિશ્વના માટે ખુલ્લા કરી દે છે. ભારતને ગૌરવ થાય એવા બિઝનેસો એસ્ટાબ્લિશ કરે છે. પાવર પ્લાન્ટ બનાવી આખા ભારતને વીજળી મળે એવા સંકલ્પો કરે છે. અને ભારતને ગૌરવવંતા બિઝનેસો સ્થાપનારા બાળક, આ યુવાન એટલે બીજું કોઈ નહીં, માનસી ગૌતમ અદાણીજી. આજે એમનો જન્મદિવસ છે. ચાલો આપણે બધા એમને જન્મદિવસ વિશ કરીએ. અને આપને આપના પિતાની કઈ વાત ટચ કરે છે કોમેન્ટમાં ચોક્કસ જણાવશો. અને મજબૂત મનોબળ સાથે આપના વિઝનને પણ પૂરા કરવાની હિંમત રાખજો.